સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। દિયોદર તાલુકાના કુવાળા ગામે હાઈવે પર ધોળા દિવસે થયેલા સનસનાટી ભર્યા હત્યાકાંડનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 1 વર્ષ જૂના હત્યા કેસનો બદલો લેવા માટે આ હત્યા કરવામાં આવી હતી। ગઈકાલે 12 જૂન 2026ના રોજ કુવાળા ગામે ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ નજીક શામળભાઈ ફોટાભાઈ ભીલ રહે ભલીસરા રાજસ્થાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સફેદ સ્કોર્પિયો અને સિલ્વર ઇનોવા કારમાં આવેલા હુમલાખોરોએ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું તેમજ ધારિયાના ઘા ઝીકી શામળભાઈની હત્યા કરી હતી। આ દરમિયાન મૃતક સાથે રહેલા અન્ય વ્યક્તિઓનો પણ પીછો કરીને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાના આધારે દિયોદર પોલીસ સ્ટેશનમાં હત્યા અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો, દિયોદર અને વાવ પોલીસ સહિત 10થી વધુ ટીમોની રચના કરવામાં આવી હતી। પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત ગાંધીનગર સુધીના 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે 12 ઓગસ્ટ 2025ના રોજ બુકણા ગામના અભાભાઈ સુજાજી ગોહિલની હત્યા થઈ હતી, જેમાં હાલના મૃતક શામળભાઈ ભીલનું નામ સામે આવ્યું હતું। આ હત્યાનો બદલો લેવા માટે આરોપીઓએ અગાઉથી જ કાવતરું રચ્યું હતું। થરાદ કોર્ટમાં મુદતે આવેલા શામળભાઈની આરોપીઓ રેકી કરી હતી। કોર્ટમાંથી નીકળ્યા બાદ તેમનો પીછો કરીને કુવાળા ગામ નજીક તક મળતા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન પિસ્તોલથી ફાયરિંગ તેમજ ધારિયાના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ગુનો આચરતા પહેલા પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકી આવ્યા હતા, જેથી ટેકનિકલ ટ્રેકિંગથી બચી શકાય। તેમ છતાં સીસીટીવી ફૂટેજ, વાહનોની હિલચાલ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે તમામ આરોપીઓને બુકણા ગામેથી ઝડપી પાડ્યા હતા। પોલીસે કેએસ ગોહિલ, એસપી ગોહિલ અને એમઆર ગોહિલ, એસપી ગોહિલ, બીજે ગોહિલને ઝડપી પાડ્યા છે। વાવથરા જિલ્લા પોલીસે હત્યાકાંડના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી દીધો છે। હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને ગુનામાં વપરાયેલા હથિયારો સહિતના પુરાવાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલ તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ફોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે તમે ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ, આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા, એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ?
હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અન્યથા પકડાયેલા કોઈ પણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. પેલું કરવા માટે કેટલી ટીમો બનાવવામાં આવે છે? મેં આપને કીધું એમ શરૂઆતથી વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારા જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું? જે રેગ્યુલર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કન્ટ્રી મેડ વેપન, કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાઈને લઈને આપ શું કરશો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. રાજકોટમાં ₹74.32 કરોડના ખર્ચે નવનિર્મિત 4 લેન સાંઢિયા પુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું છે. લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં પુલનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન ટ્રાફિક રોકવામાં આવતા તેમણે પોલીસને તાત્કાલિક જનતા માટે ટ્રાફિક પૂર્વવ્રત કરવા સૂચના આપી હતી. નવા 4 લેન બ્રિજની સુવિધા મળતા જ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસા પર અલ નીનોની અસર રહેશે. તો બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે ગાંધીનગરમાં 42.5, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ, તો ભાવનગરમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ અને આણંદમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. गुजरात रीजन में डे 1 से डे 7 यानी कि 13 से 19 जून तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन हो सकती है किसी किसी डिस्ट्रिक्ट में, आइसोलेटेड प्लेसेस पे. इसी तरह से अगर सौराष्ट्र की बात करें तो आज डे 1 में जिसमें कि अमरेली, भावनगर इत्यादि डिस्ट्रिक्ट है, आइसोलेटेड रेन आ सकती है. इसके अलावा सौराष्ट्र कच्छ में डे 4, 5, 6 और 7 में भी आइसोलेटेड रेन हो सकती है. जो गुजरात रीजन के डिस्ट्रिक्ट्स एक्सपेक्टेड हैं, डे 1 में हम एक्सपेक्ट कर रहे हैं कि साबरकांठा, अरावली, महिसागर, दाहोद और साथ में साउथ गुजरात रीजन के जो भी हैं जैसे छोटा उदयपुर, नर्मदा और अपने सूरत, डांग, वलसाड़, नवसारी इत्यादि में छुटपुट बारिश कहीं हो सकती है. इसके अलावा अगले दिनों में भी जो साउथ गुजरात रीजन है उसमें एक्सपेक्टेड है, जिसमें कि सूरत, नवसारी, वलसाड़, दादर नगर हवेली इत्यादि है. इसके अलावा अगर हम बात करें मैक्सिमम टेम्परेचर्स की तो कोई विशेष बदलाव आया नहीं है कल के मुकाबले में, और अगले 7 दिन तक भी हम उम्मीद कर सकते हैं कि कोई विशेष बदलाव मैक्सिमम टेम्परेचर में नहीं आएगा. વાવ-થરાદ જિલ્લા પોલીસે ભારતમાળા રોડ ઉપર ટ્રકોમાંથી માલ સામાનની ચોરી કરતી ટોળકીઓનો પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ગણતરીના દિવસોમાં આ ટોળકીના 3 આરોપીઓને ઝડપી પાડી વાવ અને સુઈગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા માલ સામાન સહિત કુલ 4,17,785નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન સુઈગામ પોલીસ મથક વિસ્તારના દુધુસણ ગામના પાટિયા નજીકથી એક શંકાસ્પદ ઈસુજી ડી-મેક્સ પિકઅપ ડાલામાં સવાર 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં પિકઅપમાંથી સુઈગામ વિસ્તારમાંથી ચોરાયેલી 451 સોયાબીન તેલની બોટલ કિંમત ₹83,435 અને અન્ય સ્થળેથી ચોરાયેલા 175 કિલો ચોખાના 6 કટ્ટા કિંમત ₹19,250 મળી આવ્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલું ઈસુજી પિકઅપ વાહન કિંમત 3 લાખ અને 3 મોબાઈલ ફોન કિંમત 15,000 પણ કબજે કરાયા હતા. પોલીસે
હસમત અલી, રસુલ ખાન જત, રાશિદ ખાન, હુસેન ખાન જત અને કયુમ કરીમભાઈ સૈયદની ધરપકડ કરી છે, જ્યારે અહેમદ ખાન જત, ફરીદ ખાન બલોચ અને સોહિલ ખાન જત હજુ ફરાર હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવાયું હતું કે ભારતમાળા રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ટ્રકોની તાડપત્રી હટાવી માલસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો મળી હતી. સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સામે અન્ય જિલ્લાઓમાં પણ અનેક પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લાના આંતરરાજ્ય સરહદે જે રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડરને જોડતો ભારતમાલા રોડ છે, આ ભારતમાલા રોડ ઉપર છેલ્લા અઠવાડિયાથી ગાડીમાંથી, ટ્રકમાંથી તાડપત્રી અને વગેરે આડાશો હટાવી અને મુદ્દામાં ચોરી કરતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. એ અનુસંધાને જે પ્રાથમિક બનાવો બન્યા હતા એ અત્રેના વાવ અને સુઈગામ પોલીસ સ્ટેશનમાં 2 ચોરીના ગુના નોંધવામાં આવેલા હતા. આ ચોરીના ગુનાઓમાં શરૂઆતથી સ્થાનિક ટીમો, અમારી એલસીબી એસઓજીની ટીમ લાગેલી હતી અને હાલની સ્થિતિ આ બંને ચોરીના ગુનાના ભેદ ઉકેલવામાં આવેલા છે. અને આ અનુસંધાને પાટણ જિલ્લાના સાંતલપુરની ગેડિયા ગેંગ, જે ગેડિયા ગેંગ આ પ્રકારની ચોરી માટે કાર્યરત છે અને ઘણા સમયથી એ લોકો વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ પણ નોંધાયેલા છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાઓમાં પણ આ વ્યક્તિઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. એ પૈકી કુલ 5 ઇસમો જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને 3 ઇસમોની હાલ અમારી એલસીબી ટીમ દ્વારા એની અટકાયત કરવામાં આવેલ છે. પકડાયા છે એ પૈકી હસમત અલી, રસુલ ખાન, હાજી ખાન, મલેક, જેના વિરુદ્ધ 7 ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત રશીદ ખાન અને હુસેન ખાન, રહીમ ખાન જત મલેક, એના વિરુદ્ધ રાંધનપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. અને કયુમ સન ઓફ કરીમભાઈ રહીમભાઈ સૈયદ, એના વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓના 4 ગુનાઓ નોંધાયેલા છે. અને આ ગુનાઓનો મુખ્ય માસ્ટર માઇન્ડ અહેમદ ખાન, સબર ખાન જત મલેક, જેના વિરુદ્ધ સુરેન્દ્રનગર, બોટાદ અને પાટણ જિલ્લાઓમાં કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ અટકાયત કરી અને આશરે 4,17,000 જેટલો મુદ્દામાલ વાવ થરાદ જિલ્લા પોલીસે કબજે કર્યો છે.